નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. ભર શિયાળે ચોમાસું, ઠેર ઠેર માવઠું. રાજકોટ શહેરમાં 2 બાળ લગ્ન અટકાવ્યા. ઇન્ડિયન સિરામિક્સ 2015 શરૂ. 24 જાન્યુઆરીથી મોરારી બાપુ રામકથાનું આયોજન. CITU આગેવાનો દ્વારા રેલી. ખોડલધામ સમૂહ લગ્નોત્સવ. વડોદરા દાંડિયા બજાર દરગાહ ખાતે ઉર્સનું આયોજન. ભર શિયાળે ચોમાસું, ઠેર ઠેર માવઠું. ઉત્તર અને મધ્ય ગુજરાત, અમદાવાદ, ડીસા, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં ગઈકાલથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટારૂપી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બપોર બાદ રાજકોટના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. બપોર સુધી લોકોએ ઠંડીને બદલે બફારાનો અનુભવ કર્યા બાદ કમોસમી વરસાદ પડતા લોકો પણ દુવિધામાં મુકાઈ ગયા હતા. શિયાળાની ઋતુમાં ખાબકેલા વરસાદને લીધે લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. માવઠું થતા શિયાળુ પાકને નુકસાન થાય તેવી ભીતિ હાલ ખેડૂતોને સતાવી રહી છે. પરંતુ બપોર બાદ અચાનક આવેલા માવઠાને લીધે શહેરના રાજમાર્ગો ભીના થઈ ગયા હતા. શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે લોકો ગરમ વસ્ત્રો પહેરીને નીકળતા હોય છે, પરંતુ વરસાદ વરસતા ની સાથે જ વરસાદથી બચવાના કોઈ વસ્ત્રો નહીં હોવાથી ના છૂટકે લોકોને વરસાદમાં ભીંજાવાનો વખત આવ્યો હતો. રાજકોટ શહેરમાં 2 બાળ લગ્ન અટકાવ્યા. રાજકોટ શહેરમાં ના દિવસે ને દિવસે બાળ લગ્નનું પ્રમાણ વધી રહ્યું છે. 21મી સદીમાં પણ લોકો નાની ઉંમરે પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરાવીને શું સાબિત કરવા માંગે છે તે ખ્યાલ તો આવતો નથી. ત્યારે સમાજ સુરક્ષા ખાતે વધુ 2 બાળ લગ્ન અટકાવી 2 નાની ઉંમરની દીકરીઓ અને 1 નાની ઉંમરના દીકરાનો કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ખાતે ભરવાડ સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 69 યુગલો પ્રભુતામાં પગલા માંડવાના હતા. આ સમૂહ લગ્નમાં 60 નંબરના મંડપમાં થઈ રહેલા લગ્નમાં દીકરી ઉંમરમાં નાની હોવાની માહિતી સમાજ સુરક્ષા ખાતે મળતા ત્યાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળી સાથે રાખીને દોડી જઈ દીકરીની ઉંમરની ચકાસણી કરતા હકીકતે દીકરીની ઉંમર નાની હોવાનું પ્રકાશમાં આવતા લગ્ન અટકાવવામાં આવ્યા હતા અને દીકરીનો કબજો લઈને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે મોકલી દેવામાં આવી હતી. ત્યારબાદ શહેરના જ રામનગર વિસ્તારમાં 1 બાળ લગ્ન થતા હોવાની માહિતી મળતા ત્યાં જઈને જોતા બંને દીકરા દીકરીની ઉંમર ચકાસણી કરતા બંનેની ઉંમર નાની હોવાનું જણાવવા મળતા આ બાળ લગ્ન પણ અટકાવવામાં આવ્યા હતા. આ બંનેનો કબજો લઈને દીકરીને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે, દીકરાને સ્પેશિયલ હોમ ફોર બોયઝ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. આમ રાજકોટ સમાજ સુરક્ષા ખાતા દ્વારા 2 બાળ લગ્ન અટકાવીને 2 દીકરીઓ અને 1 દીકરાનો કબજો મેળવ્યો હતો. ભરવાડ સમાજના જે બાળ લગ્ન થાય છે, ગોપાલક સમૂહ લગ્ન સમિતિ આયોજિત, એ સંદર્ભે બાળ લગ્નની કમ્પ્લેન મળી હતી. આ કમ્પ્લેનના અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પ્રોટેક્શન સાથે અમે ત્યાં સ્થળ ઉપર ગયા અને સ્થળ ઉપર કુલ 69 લગ્ન હતા. આ લગ્ન પૈકી 60 નંબરનો જે માંડવો હતો ત્યાં સોનલબેન કાનાભાઈ ધોળકિયા નામની દીકરી હતી. એની ઉંમર તપાસતા ખરેખર નાની જણાવી અને એને રેસ્ક્યુ કરી અમે જોઇનલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન અંદર એને લઈ અને અહીંયા સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે રાખેલ છે. આવો જ એક બીજો બાળ લગ્નનો બનાવ છે કે રામનગર શેરી નંબર 2 ખાતે અમને કમ્પ્લેન મળી હતી કે એક બાળ લગ્ન થાય છે અને સુમિતાબેન જિંજરિયા નામની આ બાળા હતી અને ત્યાં પણ સ્થળ ઉપર તપાસ કરતા આ બાળ લગ્ન માલુમ પડેલ છે અને વરરાજાની ઉંમર પણ ઓછી જણાતા બંનેને રેસ્ક્યુ કરી અને અત્યારે અમે લઈ આવ્યા છે. બંને બાળાઓને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે રાખવામાં આવશે અને આ વરરાજા છે જેની ઉંમર ઓછી જણાય છે એને જ્યાં સુધી ઉંમરનો આધાર ન મળે ત્યાં સુધી એને અમે સ્પેશિયલ હોમ ફોર બોયઝ ખાતે રાખીશું. ઇન્ડિયન સિરામિક્સ 2015 શરૂ.
શહેરના ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન સેન્ટર ખાતે ભારતીય સિરામિક ઉદ્યોગને રજૂ કરતું ત્રિદિવસીય પ્રદર્શન ઇન્ડિયન સિરામિક 2015 ની શરૂઆત કરવામાં આવી રહી છે. 21મી જાન્યુઆરી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારું આ પ્રદર્શન MMI ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે. તેમાં સિરામિક મટીરીયલ, મશીનરી પુરવઠો અને ટેકનોલોજીની ભરમાર જોવા મળશે. સિરામિક ઉદ્યોગના પડકારોનો સમાધાન અંગે ચર્ચા કરવા અને તેના સમાધાન માટે પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય સ્તરના નામાંકિત પ્રદર્શનકર્તાઓ, આ ક્ષેત્રના ઉદ્યોગ નિષ્ણાતો અને મુખ્ય એસોસિએશન ઓફિશિયલ્સને એક છત તરફે ઉપસ્થિત કરાવશે. આ પ્રદર્શનમાં સિરામિક ઉદ્યોગના કાચા માલથી લઈને ઉત્તમ દરજ્જાના ઉત્પાદનોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત ક્ષેત્રે ઉપયોગમાં લેવાતી આધુનિક ટેકનોલોજી પણ જોવા મળશે. ઇન્ડિયન સિરામિક 2015-10ની આવૃત્તિના પ્રથમ દિવસે જુદા જુદા ક્ષેત્રોમાં સિરામિકનો ઉપયોગ થતો અને તેના મહત્વ અંગે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રદર્શનના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે યુરોપિયન સિરામિક ટેકનોલોજી સપ્લાયર્સ ચેરમેન સિડ્રેઇસ વેન હેપર, ભારત સ્થિત ઇટાલિયન ટ્રેડ કમિશનર ડોક્ટર અમિલિયો સ્કાર્પો તથા સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નરોડા સેન્ટર ડોક્ટર S.N. મિશ્રા ઉપસ્થિત રહેશે. મેઝે મુન્ચેન ઇન્ટરનેશનલ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગોહાર્ડ ગેર્ટિઝને જણાવ્યું હતું કે ઇન્ડિયન સિરામિક્સની 10મી આવૃત્તિને સફળતાના શિખરો સર કરી રહી છે. પ્રથમ દિવસે જ વિશ્વના અનેક દેશોમાંથી ભાગ લેવામાં આવતા પ્રદર્શનકારોની સંખ્યા વિશાળ દેખાઈ રહી છે. આગામી દિવસોમાં પણ આ સંખ્યા નોંધનીય વધારો થશે એવી અમને આશા છે. સિરામિક ઉદ્યોગ માટે માત્ર ઇન્ડિયન સિરામિક્સ એક જ ટ્રેડ ઇવેન્ટ સાબિત થઈ રહી છે. અમે તમામ પ્રદર્શનકર્તાઓ માટે ખાસ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છીએ. આ સમિટમાં ઇનોવેશન એક્સચેન્જ પ્રોગ્રામ પણ રજૂ કરવામાં આવશે, જે શોના સ્થળ પર યોજાશે. આ ખાસ પ્લેટફોર્મ પ્રદર્શનકર્તાઓ, ઔદ્યોગિક વિચાર વિમર્શ સલાહકાર સમિતિઓ, ઔદ્યોગિક ટેકનિશિયન આજના સમય અનુસાર એકબીજા સાથે તાદાત્મ્ય જાળવી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે. વર્તમાન ટ્રેન્ડ, નવી અને જરૂરી ટેકનોલોજી, તેની અસરો, એકમની ક્ષમતા અને ટેકનોલોજીનો ઉપયોગ વગેરે તમામ બાબતોને દર્શાવતા આ પ્રદર્શનનો વિશ્વભર સિરામિક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો લાભ લઈ રહ્યા છે. 24મી જાન્યુઆરીથી મોરારી બાપુ રામકથાનું આયોજન. કિડની રોગોને લગતા સંશોધન અને સારવાર દુનિયાભરના પ્રખ્યાત અમદાવાદ સ્થિત ડોક્ટર H.L. ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્ટિસ્ટ શ્રી ગુલાબબેન રસિકલાલ દોશી અને શ્રીમતી કમલાબેન મફતલાલ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના લાભાર્થે શહેરમાં મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને સંસ્થાઓમાં રાહત દરે અપાતી સારવાર માટે દાન એકત્રિત કરવાના આશયથી યોજાઈ રહેલા આ રામકથાના પ્રારંભમાં પહેલા જ વિવિધ દાતાઓ ₹30 કરોડનું દાન આપવાનો સંકલ્પ જાહેર કરી દીધો છે. કિડની ઇન્સ્ટિટ્યૂટ રામકથા દ્વારા 100 કરોડનું દાન એકત્ર કરવાનો ઈરાદો ધરાવે છે. અમદાવાદ ખાતે વલ્લભ સદન અને સાહિત્ય પરિષદ ભવન પાસે આવેલા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વસંત પંચમી તારીખ 24 જાન્યુઆરી 2015ના રોજ 4 વાગે રામકથાનો આરંભ થશે. ત્યારબાદ તારીખ 25મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી સવારના 9:30 થી 1 વાગ્યા સુધી મોરારી બાપુના ભક્તજનો રામકથાનું રસપાન કરાવશે. રામકથાના પ્રારંભ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ સહિત સંખ્યાવંત ધાર્મિક તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. રામકથાના આયોજન માટે જોઈસર પરિવાર યજમાનની ભૂમિકા ભજવી રહ્યું છે. દર્દીઓને મારે મન ઈશ્વર છે, તેમની સારવાર એ જ મારી સાચી પ્રભુ સેવા છે એવી વિચારધારા સાથે કેનેડાની અઢળક કમાણી છોડી વતનમાં દર્દીઓની સારવારના આશયથી ડોક્ટર H.L. ત્રિવેદીએ અમદાવાદ ખાતે કિડની ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી છે. તે પછી આ સંસ્થાએ 400થી વધુ પથારીની ક્ષમતા ધરાવતી દેશની એકમાત્ર કિડની હોસ્પિટલ, એક વર્ષમાં 400થી વધુ પ્રત્યારોપણ કરવાનો વિક્રમ, દેશમાં જાહેર ક્ષેત્રની લીવર પ્રત્યારોપણ કરનારી એકમાત્ર સંસ્થા, સ્ટેમ સેલ સંશોધનના અપ્રિતમ સફળતાના અદ્યતન સ્ટેમ સેલ, બેબ સ્ટેમ સેલ દ્વારા આ દવા વિનાના પ્રત્યારોપણમાં વિશ્વમાં સર્વપ્રથમ વગેરે જેવા અનેક સિંહાચિહ્નો સર કર્યા છે. ગુજરાતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. રામકથાના આયોજન અંગે
માહિતી આપતા ડોક્ટર HL ત્રિવેદીએ જણાવ્યું હતું કે અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિઓને પણ સંસ્થાની રાહત દરે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર અદ્યતન સારવાર આપવામાં આવી રહી છે. અહીં આવતા દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. તેના પરિણામે સંસ્થા પર રાહતનું ભારણ પણ વધ્યું છે. આથી આ પ્રકારની રાહત તેમજ માતબાર ભંડોળ ઊભું કરી શકાય એ હેતુથી આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરારી બાપુએ સેવા યજ્ઞ કરતી વખતે આ સંસ્થા માટે દાન એકત્ર થાય એ હેતુથી રામકથાનું પાવન ભેટ આપી છે. તે સંસ્થા માટે ખરેખર આશીર્વાદ બની રહેશે. આ કથા અને બીજી ગમે તે ફંડ્સ ઉભા કરવાની પાછળનો એક જ હેતુ છે કે મોડર્ન મેડિસિન ઇઝ એક્સપેન્સિવ મેડિસિન, અને એને એટલે ગરીબ માણસને ગરીબ સારવાર આપો અને પૈસાવાળાને પૈસાવાળી સારવાર આપો, વિચ ઇઝ નોટ એક્સેપ્ટેબલ ટુ એ મેડિકલ પ્રોફેશન. દેટ ઇઝ નોન એઝ અ ડિફરન્શિયલ કેર. ડિફરન્શિયલ કેર યુ કેન નોટ ગીવ ટુ ધ પીપલ. બધાને એક સરખું કરવા માટે આ જે પ્રયત્ન છે કે આખો પ્રોસિજર ઉપર આપણે વી બ્રિંગ ડાઉન ધ કોસ્ટ બાય સબસિડાઇઝિંગ ઇટ, અને સો દેટ એવરીબડી, a patient coming from Kolkata should not be treated differently patient coming from Ahmedabad, because doctor is not supposed to do that, cannot do it. એટલે એને બંનેનું એક સરખી સારવાર કેવી રીતે કરે unless he has the financial resources to do that. એટલે idea is that at one day આ ધંધો તો ચાલુ જ રાખીશું કારણ કે સારો છે અને જલ્દી પૈસા ઉભા થાય છે. અમે 1 લાખ રૂપિયામાં કોઈ પણ પેશન્ટ એ ઇન્સ્ટિટ્યૂટમાં આવે ટ્રાન્સપ્લાન્ટ કરી દઈશું. CITU આગેવાનો દ્વારા રેલી. CITU વિરોધ સેન્ટર ફોર ઇન્ડિયન ટ્રેડ યુનિયન રાજકોટ દ્વારા ભાંગી પડેલા નાના ઉદ્યોગો અને બેરોજગાર બની ગયેલા કામદારોને રોજીરોટી મળી રહે તેવા શુભ હેતુસર કામદારો સાથે રાખીને રેલી કાઢીને કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. CITUના આગેવાનો દ્વારા રેલી કાઢી કલેક્ટર આવેદનપત્ર પાઠવી વિરોધ કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર વાઇબ્રન્ટ કાર્યક્રમો કરીને કરોડો રૂપિયાના ધુમાડા કરી રહી છે, જેમાં પ્રજાના પૈસાનો વ્યય થાય છે. વાઇબ્રન્ટ કાર્યક્રમથી ગુજરાત સરકાર ઉપર 30 કરોડ રૂપિયાનું દેવું વધી ગયું છે. ભારત સરકાર પણ વિદેશી કંપનીઓ અને મોટા ઉદ્યોગકારોને જ સમર્થન આપી રહી છે. તેવી પરિસ્થિતિમાં નાના ઉદ્યોગોને બંધ થવા લાગ્યા છે. નાના ઉદ્યોગો બંધ થતા તેમાં કામ કરતા મજૂરોની પણ રોજીરોટી છીનવાઈ રહી છે. નાના ઉદ્યોગો બંધ થતા જ મજૂરો બેરોજગારી વધી ગઈ છે અને મજૂરો બેકારી તથા લાચારી ભોગવી રહ્યા છે. તેથી સરકાર નાના ઉદ્યોગોને ફરી પાછા ઉભા કરવામાં સહાય કરે અને મજૂરોને રોજીરોટી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરે તેવી માંગણી CITU દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતમાં 48,000 નાના ઉદ્યોગો બંધ થઈ ગયા છે. બાકી બધા ઉદ્યોગો મંદીમાં પસાર થઈ ગયા છે અને લાખો કામદારો બેરોજગાર થઈ ગયા. આ બાબતમાં નાના ઉદ્યોગ બચાવો અને કામદારને રોજી આપો એ સમસ્યા લઈને અમે આવ્યા છે. કલેક્ટર અને વડાપ્રધાન સીએમને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આ નજીકમાં આ વાત ત્યાં સુધી નિવારણ ન આવે અમે ઉપવાસ કરીશું, આક્રમક શું કહેવાય રસ્તા રોકો આંદોલન, ધરણા એવો કાર્યક્રમ આગળ વધવાનું છે. જે રોજીરોટી મુખ્ય સવાલ છે, કોઈ પણ સરકાર બેઠા હોય